પહેલા સુરતના હીરા બજાર પર મંદીનો માર જોવા મળ્યો અને હવે સુરત ટેક્સટાઇલ હબમાં મંદીનો પ્રભાવ જોવા મળ્યો છે, જેમાં આજે વીવર્સ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઉત્પાદન પર હાલ કાપ લગાવવામાં આવ્યો છે। પહેલાં જે મશીન 24 કલાક ચાલુ રહેતા હતા તે મશીન હવે 12 કલાક જ ચાલુ રહેશે, જેના કારણે ઉદ્યોગોમાં હવે ધીમે ધીમે મંદીનો ઘેરાવ જોવા મળી રહ્યો છે। માંગ ઘટવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક ઉત્પાદન કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે। એસોસિએશનનું કહેવું છે કે હાલ ઉદ્યોગો બચાવવા માટે તેમના દ્વારા કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે। કામના કલાકો ઘટતા ઉદ્યોગપતિઓ હાલ ચિંતામાં મુકાયા છે। એસોસિએશનના આ નિર્ણયને કારણે સુરતના અર્થતંત્ર પર માઠી અસર જોવા મળશે। આ સમય હાલ ઉદ્યોગકારો માટે પડકારજન્ય સમય માનવામાં આવી રહ્યો છે, જેના કારણે હાલ ઉદ્યોગપતિઓ મંદી સામે લડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।